નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર. દાહોદમાં ઐતિહાસિક વિકાસનો પ્રારંભ. પાટા ડુંગરી જળાશય યોજનાના ખાન એક વાડ કટનું ભવ્ય લોકાર્પણ. દાહોદ જિલ્લાના વિકાસના નવા અધ્યાયને સાકાર કરતા ગરબાડા ખાતે ₹9.18 કરોડના ખર્ચે નિમિત્તે પાટા ડુંગરી જળાશય યોજનાના ડાબા કાંઠા મુખ્ય નહેર પર આવેલ ખાન એડ વાડ કટનું લોકાર્પણ મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ કડક અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દાહોદના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને જન સુખાકારીના કાર્યોમાં કોઈપણ પ્રકારની ઢીલાસ સહન કરવામાં નહીં આવે. પાટા ડુંગરી જળાશય યોજનાના અંતર્ગત બનાવેલા આ એડ વાડ કટ પ્રોજેક્ટ માત્ર એક ઢાંચાગત સુવિધા નથી, પરંતુ કૃષિ આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવાની વિકાસ યાત્રાનું પ્રતીક છે. આ પ્રોજેક્ટથી વિસ્તારના ખેડૂત ભાઈઓ વર્ષભર સુનિયોજિત સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનશે, જેના કારણે પાક ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે. સાથે સાથે સ્થાનિક નાગરિકોને પણ પાણીની વધુ સુંદર અને સુવ્યવસ્થિત સુવિધા મળશે. મંત્રીએ જણાવ્યું કે વિકાસના પથ પર આગળ વધતા દાહોદ જિલ્લાના નર્મદા નિગમ અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ કાર્યરત છે. આ તમામ કાર્યો જનહિતને કેન્દ્રમાં રાખીને પારદર્શિક અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવશે. આ લોકાર્પણના પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર, મહેન્દ્રભાઈ ભાભોર સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે અને આ યાત્રા હવે વધુ વેગવાન બનશે. રિપોર્ટર હિંમતભાઈ પટેલ, સિંગવડ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.